નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 19 આપણને આપેલી છે શબ્દ ઓળખ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક જે પ્રોજેક્ટ છે અથવા તો પ્રવૃત્તિ છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફ તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, હવે તમે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની દરેકે દરેક પ્રવૃત્તિના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, તો જરૂરથી આ પીડીએફ મંગાવી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 9, એમાં પ્રવૃત્તિ નંબર 19 શબ્દ ઓળખ। અહીંયા આપણને એવું કહ્યું છે કે તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો વાંચ્યા કે લખ્યા હશે જેની જોડણી અલગ અલગ થતી હોય, તેનો અર્થ બદલાઈ જતો હોય છે। દાખલા તરીકે રસવઈ દિન હોય અને દીર્ઘઈ દિન હોય, તો એમાં રસવઈ દિનનો અર્થ દિવસ થાય, જ્યારે દીર્ઘઈ દિનનો અર્થ થાય છે ગરીબ। એટલે કે ફક્ત માત્રા બદલાવાથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે, એટલે આપણે શબ્દોની જોડણી લખવામાં ખૂબ જ સાવચેતી રાખવી પડે। એક માત્રા કે શબ્દ બદલવાથી કેટલો મોટો અર્થભેદ થઈ જાય તે સમજવું જરૂરી છે। આવું જ બીજું ઉદાહરણ જોઈએ તો સુર શબ્દનો અર્થ થાય છે અવાજ કે સર, અને સૂળ શબ્દનો અર્થ થાય છે કાંટો। એક અક્ષર બદલાવાથી અર્થ બદલાઈ ગયો। તમારે આવા શબ્દોની જોડી લખવાની છે અને તેમના અર્થ પણ લખવાના છે તથા તેમનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। તો અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપેલું છે, જુઓ। દિન એટલે દિવસ, વાક્ય તો કે જન્મદિનની શુભકામનાઓ, દિન એટલે ગરીબ, વાક્ય તો કે ગણેશના ફળિયામાં હવે કોઈ દિન નથી। મિત્રો, આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 9ની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ અને તેનો પ્રોજેક્ટ છે તેનો અભ્યાસ કરી લેવો। ચાલો, પહેલા ખાનામાં આપણે સમાનાર્થી શબ્દો જે છે એટલે કે શબ્દ જે છે લખીએ પાણી। તો પાણીનો અર્થ થશે જળ અને જલ, એના ઉપરથી વાક્ય બનાવીએ તો ગરમીમાં ઠંડુ પાણી પીવાથી રાહત મળે। ત્યાર પછી રસવઈ પાણીનો અર્થ થશે હાથ, એના ઉપરથી વાક્ય આવશે અર્જુને પોતાના પાણી વડે ગાંડીવ ધનુષ ઉઠાવ્યું। ત્યાર પછી છે સર, સર એટલે કે સરોવર અથવા તળાવ, વાક્ય ગામની ભાગોળે એક મોટું સર આવેલું છે। સળ એટલે કે સળી અથવા લોખંડનો સળિયો, વાક્ય મજૂરો ભારે સળ ઉઠાવીને કામ કરી રહ્યા હતા। ત્યાર પછી છે કુળ, કુળ એટલે કે નદી કિનારો અથવા તો નદીનો કાંઠો, વાક્ય જલ્દી વરસાદ આવતા નદીનું કુળ ભરાઈ ગયું। રસવઈ કુળ એટલે વંશ અને ખાનદાન, વાક્ય રામચંદ્રજીનો જન્મ સૂર્યવંશના કુળમાં થયો હતો। ગુણ, ગુણ એટલે કે લક્ષણ અથવા તો સદગુણ, વાક્ય મહાત્મા ગાંધીના જીવનમાં સત્ય અને અહિંસાના ગુણ હતા। અને દીર્ઘઈ ગુણ એટલે કે કોથળો અથવા થેલો, તો વાક્ય ખેડૂતે અનાજના ગુણ ભરી અને બજારમાં મોકલ્યા। રસવઈ પિતા એટલે કે બાપ અથવા તો પપ્પા, વાક્ય તેણે પોતાના પિતા પાસેથી ઘણા સારા સંસ્કારો મેળવ્યા છે। દીર્ઘઈ પિતા એટલે કે પીવાથી અથવા તો પિતા હોવું, વાક્ય ચા પિતા પિતા તેણે આખી વાત કહી। મેષ એટલે કાજળ, વાક્ય આવશે નાના બાળકોની આંખમાં મેષ લગાવવામાં આવે છે, અને મેષ એટલે રાશિ છે, બરાબર। તો આ વાક્યમાં એટલે કે આ મહિને મેષ રાશિના જાતકોને ધન લાભ થશે। તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 9ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ જે છે તેનો પ્રોજેક્ટ જે છે તે પ્રવૃત્તિ નંબર 19 જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 20ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે। તો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।